આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે સુખનો વેદ આયુર્વેદ. વાત આરોગ્યની. આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની કામગીરી તેમજ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશે વાત કરશે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર પવન મકરાણી. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા. તો પ્રસ્તુત છે સુખનો વેદ આયુર્વેદ. નમસ્કાર શ્રોતા મિત્રો. ગયા વર્ષે લગભગ આ જ દિવસોમાં એટલે કે જુલાઈ 2022થી સપ્ટેમ્બર 2022 દરમિયાન આકાશવાણી ભુજ એક સરસ મજાનો કાર્યક્રમ આપના માટે લઈને આવ્યું હતું, સુખનો વેદ આયુર્વેદ. અને ઘણા બધા શ્રોતાઓને એ ઉપયોગી પુરવાર થયો હતો. તો શ્રોતાઓની લાગણીઓને ધ્યાનમાં લઈને અમે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ સુખનો વેદ આયુર્વેદ, આ કાર્યક્રમનો બીજો ભાગ. વાત આપણા આરોગ્યની. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શનથી આકાશવાણી અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભુજ કચ્છ આ બંનેના સંયુક્ત ઉપક્રમે જનજનની સુખાકારીનો નવતર કાર્યક્રમ એટલે સુખનો વેદ આયુર્વેદ, વાત આપણા આરોગ્યની. અને આ કાર્યક્રમમાં પહેલા ભાગમાં જેમ આપણે અનેક નિષ્ણાંત સરકારી આયુર્વેદિક તબીબોએ આયુર્વેદ અને ઘણા બધા રોગો વિશે આપણને સરસ મજાની માહિતી આપી હતી, એ જ રીતે આજના કાર્યક્રમમાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉક્ટર પવન મકરાણી સર. નમસ્કાર સર, આકાશવાણીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર કલ્પનાબેન. શ્રોતા મિત્રો, ડૉક્ટર પવન મકરાણી આપણને આજે માહિતી આપશે કચ્છ જિલ્લામાં ચાલતા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની કામગીરી તેમજ 21 જૂને જે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ એ વિશે આજે ડૉક્ટર પવન સર સાથેની વાતચીત કરીશું. આપણો આજનો ટૉપિક છે કે કચ્છ જિલ્લામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. તો આ જે શબ્દ છે એ અમારા શ્રોતા મિત્રો માટે નવો છે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એ શું છે? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે આરોગ્યમાં હોય છે એ રીતે કેન્દ્ર સરકારની જે આયુષ મંત્રાલય છે એમનું જે એક યોજના છે કે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. એટલે જે આયુષ મંત્રાલય છે ભારત સરકારના, એમનું જે નેશનલ આયુષ મિશન અંતર્ગત જેટલા પણ સરકારી આયુર્વેદ દવાખાનાઓ છે એને અપગ્રેડ કરી અને આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકેને રૂપાંતરિત કરવાનું છે. હવે એક સરકારી આયુર્વેદ દવાખાનામાં જે ફેસિલિટી મળે છે એનાથી વધારે ફેસિલિટી છે એ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં મળશે. અને બીજું જે આપણે જોઈએ છીએ કે અત્યારે જે અનિયમિત જીવનશૈલીના જે રોગો થતા હોય છે, દાખલા તરીકે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, મેદસ્વીપણું છે, આ બધા જે રોગો થતા હોય છે જે આપણે અનિયમિત આહાર વિહારથી થાય છે એ ન થાય એમને જે આપણે પ્રતિરોધ કરી શકીએ. અને બીજું આયુર્વેદના જે અમુક નેચરલ સિદ્ધાંતો છે, દાખલા તરીકે સ્વસ્થ કઈ રીતે રહી શકાય, ઋતુચર્યા અને દિનચર્યાનું પાલન કઈ રીતે કરી શકાય, યોગનું બેઝિક માર્ગદર્શન છે, આપની પ્રકૃતિ પણ કેવી છે જાણવું હોય, દાખલા તરીકે આયુર્વેદ પ્રમાણે પ્રકૃતિ આપણી વાત પિત્ત કફ જે છે એ કેવી છે, એ બધું પણ દવા સિવાય પણ ત્યાં ઉપલબ્ધ થાય. અને ત્યાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નિષ્ણાંત જે યોગ પ્રશિક્ષકો હોય છે જે આપણને બેઝિક જે ડે ટુ ડે આપણે કઈ રીતે યોગો કરી શકીએ, આ બધું માર્ગદર્શન તદ્દન નિઃશુલ્ક કોઈ પણ ચાર્જ લીધા વગર આપણે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં મળે. અચ્છા, એટલે જે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જે છે એને સરકારશ્રીએ હવે અપગ્રેડ કરીને આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં રૂપાંતર કરેલું છે. જી, જેવી રીતે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા સંચાલિત જે કચ્છ જિલ્લામાં ટોટલ અત્યારે 5 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. આપણે ભુજ તાલુકામાં સરકારી આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હાજાપર, આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લોડાઈ, અંજાર તાલુકામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચંદિયા અને આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વરસામેડી, તેમજ નખત્રાણા તાલુકામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રામપર રોવા કાર્યરત છે. આ તો આપણે માહિતી લીધી કે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે શું. શ્રોતા મિત્રો, આપણા બધાના માઇન્ડમાં એક વસ્તુ હોય છે કે યોગ અને આયુર્વેદ કોરોના સમયથી જોઈએ છીએ કે જ્યારે એલોપેથી કામ નથી આવતી ત્યારે આયુર્વેદના ઘણા બધા સારા રિઝલ્ટ જોવા મળે છે. તો સર, યોગ માટે લોકોમાં એક એવી ગેરમાન્યતા પણ પ્રસરે છે કે જે લોકોને ખાલી મેદસ્વીપણું હોય એ લોકો જ યોગ કરે. અને એક રોગ થઈ ગયો, જેમ તમે કીધું કે અનિયમિત જીવનશૈલીથી ડાયાબિટીસ છે કે બીપી છે કે એના કંટ્રોલ માટે હવે ઘણા બધા યોગ અપનાવતા થયા છે. પણ આપણે એવી જાગૃતિ લાવી શકીએ કે રોગ થાય જ નહીં એ માટે આપણે યોગને એક રૂટીનમાં વણી લઈએ. તો
એ માટે લોકોએ શું કરવું? કારણ કે અત્યારે તો એવું છે કે થાય પછી અચાનક બધા જાગે કે ચલો ચલો યોગ કરીએ. આયુર્વેદનો પ્રયોજનમ જ આ જ છે, આપણે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ, કે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ બીમાર ન પડે. અને તમે આયુષ જે શબ્દ છે એ YUSH થી બનેલો છે, અને એ પછી ડાયરેક્ટ વાય આવે છે, એટલે આયુર્વેદ, A ફોર આયુર્વેદ, Y ફોર યોગા, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. તો આ રીતે છે, એટલે આયુર્વેદ પછી તરત જ યોગા આવે છે. હવે યોગાભ્યાસ છે એ આપણે કોઈ પણ કરી શકે છે, બાળકો પણ કરી શકે છે, વૃદ્ધો પણ કરી શકે છે, સ્ત્રીઓ, પુરુષો, ઇવન સગર્ભા બહેનો પણ કરી શકે છે. પરંતુ યોગમાં એવું છે કે આપણે યોગને થોડું સમજવું પડશે, અને એના માટે જ આ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ ઉજવવામાં આવે છે. 21 જૂન છે એ સૌથી મોટો દિવસ હોય છે આખા વર્ષમાં, નોર્ધન હેમિસ્ફિયરમાં કહેવાય છે. અને 2015થી આપણા માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી એને વર્લ્ડ યોગા ડે તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. તો દર વર્ષે, આ વર્ષે પણ 21 જૂનનો દિવસ છે એ યોગા ફોર હ્યુમાનિટી, માનવતા કે લીએ યોગ, એ વિષય હેઠળ ઉજવવામાં આવે છે. એ દરમિયાન આખા દેશની અંદર ગ્રામ પંચાયતથી કરી અને જિલ્લા લેવલે, વહીવટી તંત્ર લેવલે યોગનો અભ્યાસ કરાવવામાં આવે છે. એ આખું યોગ સપ્તાહ 15થી કરીને 21 જૂન સુધી ઉજવવામાં આવશે. કચ્છ જિલ્લામાં પણ અલગ અલગ સંસ્થાઓના સહકારથી, સરકારી લેવલે પણ ગુજરાત રાજ્યના યોગ બોર્ડના સહકારથી પણ યોગ અભ્યાસનું આયોજન થાય છે. યોગ અભ્યાસમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે કરીએ છીએ અષ્ટાંગ યોગ છે, એટલે એમાં જે 8 અંગો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એની અંદર કે અહિંસા, સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. તો આ યમ અને નિયમનું પણ પાલન કરવું જોઈએ, પછી આસન આવશે. પ્રાણાયામ પણ કરવું જોઈએ એના પછી. તો આ આખી જે કડી છે, તો યમ નિયમનું પાલન કરીને જ આસન કરી શકાય. બીજું કે આસનની અંદર ખાસ એવું છે કે આપણે યોગમાં આસનમાં એમ કીધું છે સ્થિર સુખમ આસન, એટલે આપણે જે શાંતિથી કરી શકીએ કોઈ પણ એવા આસન કે જેના કારણે આપણને કમરનો દુખાવા માટે આસન કરતા હોય ને કમરનો દુખાવો વધી જાય, કેમ કે આપણે કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ નથી કરતા હોતા. તો ખાસ કરીને યોગ અભ્યાસ કરવા પહેલા એનું નિષ્ણાંતનું માર્ગદર્શન લઈ લેવું જરૂરી છે. દરેક લોકો માટે અલગ અલગ યોગ અભ્યાસ હોય છે, અને એના માટે આયુષ મિનિસ્ટ્રીએ એક CYP કોમન યોગા પ્રોટોકોલ બનાવેલું છે, જે મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એના સિવાય તમે આયુષ એન્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, એમના યોગ પ્રશિક્ષકો, એમના તબીબોનો પણ સંપર્ક કરી શકો છો, અને અલગ અલગ સંસ્થાઓમાં પણ યોગ પ્રશિક્ષકો હોય છે. તો યોગ અભ્યાસ નિયમિત કરવું જોઈએ. એક જ દિવસ યોગ અભ્યાસ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. યોગ અભ્યાસ નિયમિત આપણે કરવું જોઈએ, અને આપણા આજુબાજુના જે લોકો છે, ખાસ કરીને સ્વસ્થ વ્યક્તિ પણ યોગ અભ્યાસ કરી શકે, અને જેને રોગો છે એ ડિસીઝ સ્પેસિફિક યોગાભ્યાસ પણ હોય છે. દાખલા તરીકે કોઈને પાચન તંત્રની સમસ્યા છે, કોઈને શ્વસન તંત્રની સમસ્યા છે, કોઈને રુધિરાભિસરણ તંત્રની સમસ્યા છે, તો બ્લડ પ્રેશર છે. તો આ બધા માટે અલગ અલગ આસનો હોય છે. તમને એનું જે પ્રશિક્ષક હોય છે સમજાવી શકે છે કે તમારા માટે કયું આસન સ્યુટેબલ રહેશે. તો અત્યારે આપણે એક બીજી સમસ્યા સાથે પણ પીડાઈ રહ્યા છીએ, કે એ સમસ્યા છે મનોદૈહિક વિકારો. આપણે જોઈએ છીએ કે સમાજની અંદર સુસાઇડલ ટેન્ડન્સી વધી રહી છે. હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. વિચારો, એક યંગ નાનો બાળક છે એ તરત. એનો મતલબ એ છે કે સાથે આપણે શરીરની સાથે સાથે ક્યાંક મનને પણ સાચવવું પડશે, અને જે મનોદૈહિક વિકારો છે એને પણ આપણે જો કાઉન્ટર કરવું હશે તો એના માટે યોગ સર્વશ્રેષ્ઠ સાધન છે. ખૂબ સાચી વાત કહી સર તમે, કે મનોદૈહિક. કારણ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે નાનકડું બાળક જે 10 વર્ષનું હોય છે એ પણ સ્ટ્રેસ ફીલ કરતું હોય છે, કારણ કે આજુબાજુનું વાતાવરણ એવું છે, એને એક સ્પર્ધામાં રહેવાનું છે અને સતત પોતાની જાતને સાબિત કરવાની છે. તો આ બધાની વચ્ચે લોકો ખૂબ સ્ટ્રેસ અનુભવતા હોય છે. તો તમે જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરી, તો એ જગ્યાએ નિયમિતપણે યોગા અભ્યાસ કઈ રીતે ચાલુ રહે છે, અને લોકોને જો એનો લાભ લેવો હોય તો કઈ રીતે સંપર્ક કરી શકે? આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જે તે મેડિકલ ઓફિસર છે એમનો સંપર્ક કરો. જિલ્લા પંચાયતની જે એપ્લિકેશન છે એના પણ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને એમના ડોક્ટરોના બધાના નંબર લખેલા. ડિસ્ટ્રિક્ટ પંચાયત એપ્લિકેશન છે, બધા પાસે અત્યારે એન્ડ્રોઈડ ફોન હોય છે. એના સિવાય આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતમાં ઓફિસ સમય દરમિયાન 222-998 અમારા નંબર છે. એના ઉપર પણ આપ ફોન કરીને પૂછી શકો છો. અમે મેડિકલ ઓફિસરના નંબર આપશું, એમના સાથે પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈ અને આપ પૂછી શકો છો કે કયા સમયે યોગ અભ્યાસ કરાવવામાં આવે છે. જી શ્રોતા મિત્રો, એપ્લિકેશનનું નામ ખાસ નોંધી લેજો.
ડિસ્ટ્રિક્ટ પંચાયત એપ્લિકેશન. તો આજે જ આપના એન્ડ્રોઈડ ફોનમાં આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરો. તો સર, આપણે વાત કરતા હતા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીની. તમે જેમ કીધું કે એક જ દિવસે યોગા કરવાથી કાંઈ ફાયદો થતો નથી, અને આપણે જોઈએ છીએ કે યોગા દિવસના દિવસે લોકો ખૂબ ઉત્સાહમાં આવીને સૂર્ય નમસ્કાર કરી નાખ્યા, ફોટા પાડી નાખ્યા, રીલ્સ બનાવી લીધી, એના પછી કોઈ જાતનું કન્ટિન્યુટી રહેતી નથી. તો એ બાબતે આપણે થોડી જાગૃતિ લોકોમાં લાવવી જોઈએ. તો એ માટેના અમુક લોકોની એવી ફરિયાદ હોય છે કે અમને તો સમય જ નથી મળતો. તો યોગા અભ્યાસ કરવા માટે ઘણાનું રૂટીન એવું હોય છે કે સવારે વહેલું શરૂ થઈ જતું હોય છે અને એ લોકોને સવારે ટાઈમ નથી મળતો. તો શું સાંજના સમયે પણ યોગા થઈ શકે? હા, બિલકુલ થઈ શકે એવું નથી. આ બધું ફ્લેક્સિબલ છે. હવે તો આપણે ઓનલાઈન કલ્ચરનો જમાનો છે, તો તમે ઓનલાઈન પણ યોગા સેશન કરાવી શકો છો કોઈ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ. તો કોઈ પણ સમય થઈ શકે છે, પણ સવારનો સમય ધી બેસ્ટ કહ્યું છે શાસ્ત્રોમાં પણ, કે સવારે આપણે સ્વાધ્યાય પણ સવારે કરતા હોઈએ છીએ રૂટીન. તો એના માટે સવારનો સમય બેસ્ટ છે. પણ કોઈ જો નોકરી કરતા હોય છે લોકો, અથવા કોઈ બિઝનેસમાં હોય છે, એમને ટાઈમ નથી મળતું, તો સાંજના સમયે પણ યોગ અભ્યાસ કરી શકાય છે. અને આ યોગાભ્યાસ કરવા માટે કઈ કઈ બાબતોની આપણે તકેદારી રાખવી જોઈએ? જનરલી યોગાભ્યાસ માટે કોઈ પણ બાબતની આપણે તકેદારી રાખવી હોય તો આપણને જ, દાખલા તરીકે જે સ્વસ્થ વ્યક્તિ છે એના માટે તો કોઈ પણ યોગા અભ્યાસ કરી શકાય, પણ જેને ખરેખર એક્ઝિસ્ટિંગ રોગો છે, દાખલા તરીકે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કોઈ હૃદય રોગની સમસ્યા છે, કોઈ એને જ્ઞાનતંતુની સમસ્યા છે, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, તો ખાસ કરીને એવા લોકો પોતાના ડૉક્ટર, વૈદ્ય એમનું માર્ગદર્શન હેઠળ જ યોગ અભ્યાસ કરવો જોઈએ. સગર્ભા બહેનો છે તો એમને પણ યોગ છે સ્પેસિફિક છે, તો એમના નિષ્ણાતની સલાહ લઈને પછી યોગ અભ્યાસ કરવો જોઈએ. હા, આ તો વાત થઈ કે જેમને સ્પેસિફિક ડિઝીઝ છે અથવા સગર્ભા છે કે સ્પેશિયલ કેસમાં નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ જ યોગા કરવા જોઈએ. પણ સ્વસ્થ વ્યક્તિ છે અને એણે રૂટીનમાં યોગાભ્યાસ કરવાની ઈચ્છા છે, તો એમના માટે રૂટીન જે યોગા છે એ કયા કયા છે? એના માટે મેં આપને પહેલા વાત કરી હતી કે જે મિનિસ્ટ્રી ઓફ આયુષમાં એક કોમન યોગા પ્રોટોકોલ બનાવવામાં તો આવ્યો છે. એમાં કયા કયા પ્રકારના આસન કે એમાં પ્રાણાયામ? બેસીને કરી શકાય એવા આસન છે, દાખલા તરીકે પદ્માસન છે, પછી શશકાસન છે, તાળાસન છે, જે છોકરાઓને ઘણીવાર આપણે ઊંચાઈ વધારવાની સમસ્યા હોય છે, તો એ બધા છે. ઉષ્ટ્રાસન છે, ચક્રાસન છે, આ બધા જે આસનો છે એ આપણે કરી શકીએ છીએ. એની અંદર આખું પૂરું લિસ્ટ હોય છે કે કયા આસનથી શરૂઆત કરી અને કયા આસનને પૂરું કરવું. એના પછી થોડો પ્રાણાયામનું પણ છે કે ભ્રસ્તિકા, ભ્રામરી, આપણે અનુલોમ વિલોમ જે કરતા હોઈએ છીએ, એ બધા પ્રાણાયામ છે. એ બધું આખું એની અંદર લખેલું હોય છે. તો એ પ્રમાણે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ કરી શકે. યુટ્યુબમાં એના વિડીયો પણ અવેલેબલ છે. મેં આપને વાત કરી, રૂબરૂ પણ યોગ પ્રશિક્ષક સાથે મળી અને કરી શકે છે પોતાનું આયોજન કે કયા આસનો એને કરવા જોઈએ. પાદ હસ્તાસન છે એ પણ કરી શકીએ છીએ. અર્ધ ચક્રાસન છે, ત્રિકોણાસન છે, ભદ્રાસન છે, વજ્રાસન છે. આ બધા જે કોમન યોગા પ્રોટોકોલની અંદર જે આસનો છે એ દરેકના અલગ અલગ ફાયદા પણ હોય છે, તો એ પ્રમાણે આપણે કરી શકીએ. તો શ્રોતા મિત્રો, તમે જો યોગાભ્યાસ ન કરતા હો અત્યાર સુધી, તો આજથી જ શરૂ કરી દેજો. યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે, અને સરે જેમ કહ્યું કે રૂબરૂ પણ તમે જઈ શકો. તો સર, મારો પણ એક એવો અનુભવ છે કે આપણે ઘરે એકલા આસન પ્રાણાયામ કરીએ એના કરતાં જે આપણે ગ્રુપમાં સાથે જઈને કોઈ આપણા, જેને કહેવાય ને કે આપણે કોઈ પાસે કાંઈ શીખીએ તો એ આપણા ગુરુ જ કહેવાય. તો એ ગુરુના સાનિધ્યમાં બેસીને જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એની ઇફેક્ટ થોડીક વધારે આવતી હોય છે. તો આ જે વેલનેસ સેન્ટર છે એ જગ્યાએ જો કોઈને ડેઈલી જઈને કરવું હોય તો એના માટે કઈ રીતના સેશન ત્યાં અવેલેબલ છે? ત્યાં યોગ પ્રશિક્ષકો છે, એમનો સમય આપણે લઈ અને ડેલી બેઝ પણ યોગ કરી શકાય છે. એ આપને શીખાડશે કઈ રીતે. પછી આપણે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો. એના સિવાય કચ્છ જિલ્લામાં આપણે એક આયોજન એવું પણ વિચાર રહ્યા છીએ કે મારા લેવલે શક્ય બનશે તો આપણે જે સમૂહમાં કોઈને યોગ કરવું હશે તો મારી પાસે આપ લિસ્ટ લઈ આવશો કે આટલા વ્યક્તિઓ છીએ, અમે એમને નિયમિત યોગાભ્યાસ કરવું છે, તો એક સપ્તાહ સુધી કે એક અઠવાડિયા સુધી અમે એના માટે એક યોગ પ્રશિક્ષકને કહેશું, આપ કયા તાલુકામાંથી આવો છો અને ત્યાં ક્યાં ફેસિલિટી અવેલેબલ છે, તો અમે આવું કંઈક નિઃશુલ્કપણે અરેન્જમેન્ટ કરી આપશો અમે ચોક્કસ. વાહ, ખૂબ સરસ વાત કહી સરે કે સમૂહમાં આપને જો યોગ પ્રશિક્ષણ મેળવવું હોય તો જલ્દીથી એ પણ આપણા માટે શરૂ થશે. સર, આપણે એક જોયું કે કોરોના વખતે લોકોએ બહુ બધા ઉકાળા પીધા, અલગ અલગ વનસ્પતિઓના, ગળો છે કે, અને તુલસી એ તો આપણા ઘરનું ઔષધ કહેવાય. તો મેં એવું પણ સાંભળ્યું છે કે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે એક હર્બલ ગાર્ડન વિકસાવવામાં આવે છે.
તો આ હર્બલ ગાર્ડન વિશે થોડી વાત કરો. આપણે છે ને આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના જે કોમ્પોનન્ટ છે એની અંદર એક હર્બલ ગાર્ડન પણ છે. એ માટે દરેક આયુષ હેલ્થ વેલનેસ સેન્ટરમાં ચોક્કસ જગ્યાએ એક હર્બલ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યો છે. તેની અંદર 20 જાતની જે કોમન વનસ્પતિઓ આપણે થાય છે, દાખલા તરીકે છે તમે વાત કરી તુલસી છે, એવી રીતે નગોડ છે, અરડુસી છે, ગળો છે, અશ્વગંધા છે, સતાવરી છે, આ બધી વનસ્પતિઓનું ત્યાં પ્લાન્ટેશન કરવામાં આવે છે. અને લોકો ઓળખે કે આ વનસ્પતિ, એના ઉપર એક ટેગ પણ લાગેલા હોય છે કે ભાઈ આ વનસ્પતિ તુલસી છે તો એના ઉપયોગ ક્યાં છે, એનું નામ શું છે, લેટિન નામ શું છે, વાસા છે અરડુસી જેને સંસ્કૃતમાં વાસા કહેવાય છે, બરાબર, તો એના ઉપયોગ શું છે. તો એ રીતે હર્બલ ગાર્ડન દરેક આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ડેવલપ કરેલા છે. લોકો ઓળખી શકે, દર્દીઓ, સામાન્ય લોકો પણ ત્યાં જાય. એના સિવાય આપણે ચોમાસાની ઋતુની અંદર આપણે ફોરેસ્ટ વિભાગના સહકારથી અને ગુજરાત મેડિસિન પ્લાન્ટ બોર્ડના સહકારથી આપણે નિઃશુલ્ક ઔષધીય રોપાનું વિતરણ કરાવીએ છીએ આશા વર્કરો થ્રુ. તો એ ઘરોઘર જઈને ઔષધીય વનસ્પતિના રોપા નિઃશુલ્ક આપશે. એ પણ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની કામગીરી કરે છે. વાહ, ખૂબ સરસ. તો શ્રોતા મિત્રો, આપણે દરેકે ઘરમાં એટલીસ્ટ એક એવું પ્લાન્ટેશન કરવું જ જોઈએ કે જે આપણને ઔષધિ તરીકે પણ કામ લાગે. તો આપણે આજે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગા વિશેની માહિતી ડૉક્ટર પવન મકરાણી પાસેથી મેળવી. અને આપણો આ કાર્યક્રમ સુખનો વેદ આયુર્વેદ જે આજથી શરૂ થયો છે, એ કાર્યક્રમમાં હવે પછી પણ આપણે ઘણા બધા નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મેળવવાનું છે. અને આ પછીનો જે એપિસોડ છે એમાં આપણે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની કામગીરી અને ખાસ કરીને પંચકર્મ ચિકિત્સા વિશે આપણે માહિતી મેળવીશું. તો સર, આવનારા જે કાર્યક્રમો છે એની થોડી રૂપરેખા અમને આપો. આપણે આ વખતે સુખનો વેદ આયુર્વેદમાં જે અલગ અલગ વિષયો લીધા છે જે ગત વર્ષે રહી ગયા હતા, તો એના માટે આપણે જે ભુજની અંદર એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ આવી છે, ત્યાં પંચકર્મની સુવિધાઓ ઉપલબ્ધ છે, દાખલ થવાની સુવિધાઓ છે. તેમના જે નિવાસી વૈદ્યકીય અધિકારી છે RMO ડૉક્ટર કુંદનબેન ગઢવી, નેક્સ્ટ એપિસોડ એ સરકારી આયુર્વેદ હોસ્પિટલની કામગીરી અને પંચકર્મ ચિકિત્સા શું છે સામાન્ય લોકો માટે એ સરળ ભાષામાં સમજાવશે. એના પછી ડૉક્ટર આનંદ દવે છે, એ આયુર્વેદ અનુસાર શરીર શું છે, શરીરની વ્યાખ્યા શું છે, તો એમના આપણે એપિસોડ લીધું છે. ડૉક્ટર પાર્થ ઠક્કર છે, સરકારી આયુર્વેદ દવાખાના ગાંધીધામ, એનો જે વિષય છે આયુર્વેદ વેદ પાસે ક્યારે ક્યારે જઈ શકાય. મતલબ આપણે એમ સમજીએ છીએ કે ભાઈ વેદને આપણને કાંઈ થયું હોય તો જ જઈ શકાય છે, પણ કાંઈ પણ વસ્તુ આપણે તકલીફ ન હોય, આપણે બીમાર ન હોઈએ તો પણ આપણે વૈદ પાસે ક્યારે જવું જોઈએ, એ માટે આખી વિવેચના એ કરશે. એના પછી ડૉક્ટર જે કિશનગીરી ગોસ્વામી છે, આપણા ડૉક્ટર છે, એ PhD થયેલા છે દ્રવ્ય ગુણ વિભાગમાં, એટલે જે આપણે ઔષધીય વનસ્પતિઓની વાત કરીએ એમાં, તો એ કિચન ગાર્ડન ઉપર વાત કરશે. ડૉક્ટર આપણા જિજ્ઞેશ ઠક્કર છે, મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું લોડાઈ, એ વૈદ્યત્વ અને આયુર્વેદ ઉપર વાત કરશે. આપણે ઘણીવાર જોઈએ છીએ સમાજની અંદર કે નિસંતાનપણું ઘણું છે. આપણે ઘણા એવા આપણે દંપતી છે જેમને કોઈ વર્ષોથી કોઈ બાળક હોતું નથી, અને મોડર્ન ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી, પ્રયોગો કર્યા પછી, અને ઘણા લાખો રૂપિયા ખર્ચાળ પદ્ધતિ પછી પણ એમને સંતાન નથી થતા. તો અમારી પાસે આયુર્વેદમાં એવા ઘણા બધા છે કે જેમને આપણે સંતાન પ્રાપ્તિ થઈ છે. પ્યોર આયુર્વેદ ચિકિત્સા કર્યા પછી અને એના સિદ્ધાંતો પાડ્યા પછી એમાં અમારી પાસે ઘણા એવા ડોક્યુમેન્ટ છે અને એવા ઘણા લોકો પણ છે કે જેમને સંતાન પ્રાપ્તિ થઈ છે. તો વૈદ્યત્વ ખાસ કરીને અને આયુર્વેદમાં એનો શું રોલ છે, આપણે આયુર્વેદમાં આ એક શ્રોતા મિત્રો ખૂબ નવો ટોપિક છે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે આ જે નિસંતાનપણું છે એના માટે લોકો ઓલમોસ્ટ એલોપેથી જ અપનાવતા હોય છે, પણ જેમ સરે વાત કરી એમ આયુર્વેદના ઘણા સારા રિઝલ્ટ છે. તો આ એપિસોડ આપણે ખૂબ ઉપયોગી નીવડશે. તમને હું વાત કરું થોડું પ્રેક્ટિકલ બનીને, કે જેના ખોડે સંતાન ન હોય, 8-8, 9-9 વર્ષથી હોય, અને જ્યારે એમને આયુર્વેદ નાના એવા ડિસ્પેન્સરીમાંથી સારવાર મળે, એ પણ સરકારી રીતે અને બિલકુલ ફ્રી, અને જ્યારે એને પુત્ર પ્રાપ્તિ પુત્રી પ્રાપ્તિ થતી હોય ત્યારે જે એને આનંદ હોય છે એ અમારા માટે ઘણું બૂસ્ટ કરે છે અમારે. એના પછી જે આપણે ડૉક્ટર નિશાબેન ગઢવી છે, એ ગર્ભ સંસ્કાર, એ પણ આપણું જે શાસ્ત્રો એક પદ્ધતિ હતી જે દિવસે દિવસે વિસરાઈ ગઈ છે જતે, એ ફરીથી થાય. ગર્ભ સંસ્કાર શું છે એના વિશે ડૉક્ટર નિશાબેન ગઢવી જે મેડિકલ ઓફિસર કુંદરોડી વાત કરશે. ડૉક્ટર ડોલીબેન ઉમરાડિયા, સરકારી આયુર્વેદ દવાખાના જખો, એ યોગ્ય આહાર પદ્ધતિ વિશે વાત કરવાના છે કે યોગ્ય આહાર પદ્ધતિ શું હોઈ શકે છે. ડૉક્ટર મિત્તલબેન ઠક્કર છે, વર્ષામેડીના મેડિકલ ઓફિસર, એ પાચન તંત્રની સમસ્યાઓ જે કોમન છે એના ઉપર વાત
વાત કરશે એનામાં આયુર્વેદનો શું રોલ છે. અને છેલ્લા એપિસોડ ડૉક્ટર પિયુષ ડોડીવાડિયા છે એ નિયમિત યોગ અભ્યાસ અને આપણું સ્વાસ્થ્ય કઈ રીતનું છે એના ઉપર વાત કરશે. તો આ રીતે આપણે 10 ટોટલ એપિસોડ રાખ્યા છે. તો એમાં શ્રોતા મિત્રોને ખાસ વિનંતી કે બધા નિષ્ણાંત વૈદ્યો છે અને એમની વાત આપણે સાંભળીએ અને આપણે એ પ્રમાણે આપણા જીવનમાં ઉતારીએ, એનું અમલ કરીએ. શ્રોતા મિત્રો, ખૂબ સારા ટોપિક આપણે આવનારા એપિસોડમાં સમજવાના છીએ. તો આપે આ જે બધા ટોપિક હમણાં જે સરે વાત કરી એ નોંધી લીધા હશે અને એના રિલેટેડ આપને કોઈ જો પ્રશ્ન હોય તો આપ ચોક્કસથી અમારો સંપર્ક કરી શકો છો અને આપ એડવાન્સમાં પણ પ્રશ્નો પૂછી શકો છો. તો જ્યારે આપણી સ્ટુડિયોમાં નિષ્ણાંત તબીબ આવશે ત્યારે આપના પ્રશ્નોની રજૂઆત પણ અમે કરી શકીએ. એ માટે આકાશવાણીના નંબર 94-264-21-254 પર આપ મેસેજ કરી શકો છો. તો શ્રોતા મિત્રો, આપણે ખૂબ સરસ અને ઉપયોગી માહિતી મેળવી ડૉક્ટર પવન મકરાણી સર પાસેથી. અને આપણે જોઈએ કે આયુર્વેદ જે છે એ આજના જમાનામાં વિસરાતી જતી પદ્ધતિ થઈ રહી છે, કારણ કે આપણા સંતાનો અને નવી પેઢીને કદાચ એના વિશે કાંઈ સમજ જ નથી. જે આગળના જમાનામાં આપણે જેને કહેતા હતા ને કે દાદીમાનું વૈદ્યું, તો દાદીમાં કે ઘરના કોઈ વડીલ હોય એ નાની નાની બીમારીઓ આપણે ઘરની વનસ્પતિઓ અને એમની કોઠાસૂઝથી જ ક્યોર કરી શકતા હતા. તો એ જ વસ્તુ હવે નિષ્ણાંતો પણ આપણને એ જ સમજાવવા માગે છે. તો જે નવી પેઢી છે એને ખાસ આપણે કહીએ કે તમે આયુર્વેદ તરફ પાછા વળો, કારણ કે ભારત પાસે આપણી સંસ્કૃતિમાં ખૂબ સરસ એનો વારસો છે અને વિદેશોમાં પણ આપણી જે આ પદ્ધતિ છે એને અપનાવાઈ રહી છે. તો આપણે જ શું કામ એનાથી વિમુખ જઈએ. તો આ સમજણ સાથેનો આપણો આ કાર્યક્રમ સુખનો વેદ આયુર્વેદ, વાત આપણા આરોગ્યની, આપણે જરૂરથી સાંભળીએ અને આયુર્વેદનો પ્રચાર કરીએ. તો સર, અંતમાં આપ શ્રોતા મિત્રોને શું કહેવા માગશો? બસ શ્રોતા મિત્રોને જે મારો એક નમ્ર અનુરોધ છે કે આયુર્વેદ એ આપણું શાસ્ત્ર છે, ભારતનું પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ છે. એની અંદર જે સાયન્સ ઓફ લાઈફ કહેવાય છે એ કહે છે. અમારો મુખ્ય ઉદ્દેશ શું છે કે હર દિન હર ઘર આયુર્વેદ, દરેક ઘરમાં રોજે રોજ આયુર્વેદ. પછી યોગાભ્યાસ રૂપે હોય કે દિનચર્યાની પ્રવૃત્તિ રૂપે હોય. દાંતણ કરવું તો કઈ રીતે કરવું, કેટલા સમય માટે કરવું, દાંતણની શું ક્વોલિટી હોઈ શકે, માલિશ કરી, સ્નાન કરવું, કઈ રીતે ખાવું, કેટલું ખાવું, દરેક વસ્તુનો આયુર્વેદમાં ઉલ્લેખ છે. કોઈ ફક્ત બીમાર વ્યક્તિ માટે નહીં પણ સ્વસ્થ વ્યક્તિ પણ લાંબુ કેમ જીવી શકે, કઈ ઔષધિ વનસ્પતિઓ સામાન્ય રોગોમાં લઈ શકાય. દાખલા તરીકે આપણે એક સિમ્પલ જ વાત કરીએ કે અત્યારે ઉધરસ થઈ હોય છે, ઘણાને ઉધરસ નથી મટતી હોતી, તો સિમ્પલ ફક્ત અરડુસીના પાનનો રસ પીવાથી પણ ઉધરસ મટી જતી હોય છે. સિમ્પલ આપણે ગળોની ટેબ્લેટ, જેને સનસનીવટી કહેવાય છે, ગળોની, એ ટેબ્લેટ લેવાથી પણ જે આપણે તાવ હોય છે એ મટી જતા હોય છે. પણ આ બધું વસ્તુઓ નિષ્ણાંત વૈદ્યના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ અને એમનું જે ડે ટુ ડે આપણે જે રોગો થતા હોય એમાં પણ આ બધી વનસ્પતિઓનો, ઔષધિઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મેં વાત આપને કરી. એ સિવાય આપણે ઋતુચર્યા છે, ષડ ઋતુ છે, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત. આ બધી ષડ ઋતુ પ્રમાણે કયા ઋતુમાં કેવો આહાર વિહાર કરવો જોઈએ એ બધું ડિટેલિંગ આયુર્વેદના ગ્રંથો, જે બૃહત્તરી કહેવાય છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, એમાં લખેલી છે. આપ નિષ્ણાંત વૈદ્યનું માર્ગદર્શન રહી એને અમારા દરેક દવાખાનામાં એ વિશેનું પેમ્પલેટ પણ હોય છે ઋતુચર્યા, દિનચર્યા વિશેના, એ પણ આપ મેળવી ને એ પ્રમાણે આપનું સ્વસ્થ જીવન જીવી શકો છો. સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને આટલી સરસ ઉપયોગી માહિતી આપી. તો શ્રોતા મિત્રો, આજના આ એપિસોડ આપને કેવો લાગ્યો અને એ વિષયે આપના મંતવ્યો અમને જરૂરથી જણાવશો. નંબર છે 94-264-21-254. આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત કલ્પના મહેતાને રજા આપશો. નમસ્કાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુખનો વેદ આયુર્વેદ, વાત આરોગ્યની. આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની કામગીરી તેમજ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશે વાત કરી રહ્યા હતા જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર પવનકુમાર મકરાણી. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા, નિર્માણ ભરત ચતવાણી, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.